નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। સુરતના ગોંડાત્રા વિસ્તારમાં ગેસ લીકેજ થતાં અચાનક વિકરાળ આગ લાગી હતી અને આગમાં 3 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા। ખોદકામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થતાં આ દુર્ઘટના બની હતી। ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે સુરતના ગોંડાત્રા વિસ્તારમાં અચાનક ગેસ લીકેજ થયા બાદ આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ બની ગઈ કે કોઈને કંઈ ખબર જ ના રહી, પરંતુ ફાયર વિભાગ સમય પ્રમાણે ઘટના સ્થળ પર પહોંચી જતા આગને કાબૂમાં લીધી હતી। બીજી તરફ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા। ખોદકામ કરતી વખતે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે અચાનક આવી રીતે આગ લાગી જતાં દોડધામ મચી હતી, તો ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। 3માંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે અને તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હાલમાં જે લાઇનમાં કામકાજ ચાલી રહ્યું હતું તે આખી લાઇનને તાત્કાલિક ધોરણે બંધ કરી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।